દાળ લીધી છે અને આપણે દૂધી ને ચણાની દાળનું શાક બનાવવાનું છે. તો આપણે એને કટિંગ કરી નાખીશું. આપણે દૂધીને કટિંગ કરી નાખીશું. આવી રીતના પહેલાં ધોઈને છિલકા ઉતારી લેવાના છે. આપણે આ ડીટીયાનો ભાગ અને છિલકા ઉતારી લીધા છે. આપણે વઘાર કરીને ત્યાં સુધી એને પાણીમાં ડુબાવી રાખવાનું છે, કારણ કે એને છે ને દૂધી કાળી ન પડે. આપણે દાળને પલાળી દીધી છે, તો આપણે હવે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે એક મીઠા લીમડાની તીર લેશું અને 2 લીલા મરચાં લેશું અને આપણે વઘાર કરીશું. આપણે કુકરમાં શાક બનાવવાનું છે. આપણે એમાં 1.5 પાવડું તેલ એડ કરવાનું છે. 1.5 પાવડું નાખવાનું છે. આપણે 2 લીલા મરચાંના ટુકડા એડ કરીશું. આપણે એમાં હિંગ નાખીશું. એની અંદર આપણે સૂકું મરચું નાખીશું. એને એડ કરવાનું. આપણે એની અંદર ચણાની દાળ નાખીશું. આપણે હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડીક ખાંડ નાખીશું એટલે એનો સ્વાદ સારો આવે છે. તમને ભાવતી હોય તો નાખજો, નહીંતર નહીં નાખતા. આપણે એમાં ટમેટું કાપીને 1 ટમેટું નાખીશું. આપણે લસણ ને લાલ ચટણીની પેસ્ટ બનાવી છે, તો આપણે એને અંદર એડ કરીશું. દૂધીનું શાક હોય ને એમાં આપણે લસણવાળું મરચું સારું લાગે છે. એકદમ સરસ થઈ ગયું છે શાક. તો આપણે એની અંદર અડધો ગ્લાસ આપણે પાણી એડ કરીશું. એની અંદર આપણે આંબલી નાખીશું ને એટલે સરસ એનો સ્વાદ આવશે. એકદમ હળવા મળ્યું છે, તો આપણે ગેસને કુકર આપણે બંધ કરી દઈશું. આપણે એને 2 સીટી થવા દેવાની છે. આપણે શાકની 2 સીટી સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે ગેસને બંધ કરી દઈએ. શાકને આપણે ઉતારી લઈએ. એકદમ સરસ આપણું શાક બની ગયું છે. મસ્ત બની ગયું આપણું શાક. દૂધી દાળનું શાક સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયું. આપણે દૂધી દાળનું શાક, છાશ, રોટલી, ગાજર, ટમેટાં સરસ તૈયાર ભાણું થઈ ગયું છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.